જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો ને હું પણ મજામાં। સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા વ્લોગમાં। તો આજે જો આપણે વાડી આવીને જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે વ્લોગ સ્ટાર્ટ કરવાનું થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે બપોર પછી સ્ટાર્ટ કર્યો છે અને ગયા વ્લોગમાં તો તમે જોઈ જશે કે આપણે મરચાં ઉતારવાનું કામ ચાલુ કરી દીધું છે। તો જો સવારના આપણે મરચાં જ ઉતારી છે અને જે કુંજલબેનની ત્યાં આખા છે અને આજે આપણે બપોર પછી ઉતારવાનું છે। લાલ મરચાં તો સવારમાં ઉતાર્યા જ છે અને હજુ બાકી પણ છે અને અત્યારે બપોર પછી ઉતારવાના છે આપણે લીલા મરચાં અને મેથી ઉપાડવાનું છે કેમ કે કાલ તો એડમાં ચા દીધું હતું તો થોડોક સારો ભાવ આવ્યો હતો એટલે આપણે આજે પાછું એ જ કરવાનું છે। બપોર પછી લીલા મરચાં અને થોડી મેથીને ઉપાડવાનું છે, એડમાં ચા દેવાનું છે એટલે। તો જો હજી આવ્યા નથી, આમ થોડા પડામાં છે, મમ્મી ને કાકી ને કુંજલબેન ને બધા પડામાં છે કેમ કે લાલ મરચાં ઉતારવાના એને શાહ હજી પૂરા નથી થયા એટલે એ છે ને આપણે પૂરો કરીને બી આવ્યા છીએ। આવે પછી આપણે લીલા મરચાં ઉતારશું ને મમ્મી જશે મેથી ઉપાડવા। તો હાલો આપણે જઈએ અને તમને બતાવી દઉં ડુંગળી ને લસણ ને એવું કેવું ઉગ્યું છે ને એવું। હાલો તો તમે આજના વ્લોગમાં અમારા કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે। તો જો ડુંગળી પણ મસ્તની સોટી ગઈ છે, જો અડધો કેરો ડુંગળીનો છે અને અડધો લસણનો છે, એક કેરામાં બંને વાવ્યું છે ને આ બાજુ છે રસકો। આ છે લસણ, રસકાના 3 કેરા છે અને આ બાજુ 3 કેરા છે। વાઢિયું ખડ છે, જે વાઢ આવે એ ખડ છે। ને આ બાજુ થોડાક મરચાંને ઉતરી ગયું છે ને આમ થોડા બાકી છે, કપા પણ વીણાઈ ગયો છે। ત્યારે જો આપણે લીલા મરચાં ઉતારવાનું ચાલુ કરી દીધું છે। તો અત્યારે જો આપણે લીલા મરચાં ઉતારીવાળા છે, 1 કે 2 ઠેલી જેવા ઉતાર્યા છે અને હવે આપણી આવી ગયા છે મેથી ઉપાડવા। જો મમ્મી તો કહીને ઉપાડે છે, જા આટલી ઉપાડીવાળી છે અને હવે આપણે ઉપાડવાની છે। કુંજલબેન પણ અત્યારે ગયા છે, હવે આપણે જઈએ થોડી ઘણી ઉપાડવા। હાલો પૂળ્યું થઈ ગઈ પૂરી। હાલો મિત્રો ભાજી ખાવા, બસ ખાલી ભાજી જ ખાવાની હોય ને ભાવ આવે ન આવે કે તો અત્યારે જો આપણે મેથી ઉપડી ગઈ છે કા કુંજલબેન? મેથી ઉપડી ગઈ છે અને હવે આ જો ભરાઈ ગયું છે। કેટલી પૂળ્યું થઈ હાલો તમને બતાવું। જો આટલી પૂળ્યું છે એ લગભગ 100 ઉપર તો હશે જ તે।